રાજકોટ જિલ્લા પંચાયતની કચેરીમાં સ્થળાંતર માટેના લાખોના ખર્ચ પર ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। જીએસટીવીના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે કચરો સાફ કરવા માટે 12 લાખનો ખર્ચ કરાયો હોવાનો દાવો છે, પરંતુ કચેરીમાં કોઈપણ પ્રકારની સ્વચ્છતા જોવા મળી નથી। ત્યારબાદ પ્રિન્ટર, શાખાના રેકોર્ડ અને કોમ્પ્યુટરને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવા 12.23 લાખનો ખર્ચ થયો, જે પણ અનુમાનિત લાગે છે। વધુમાં કોમન ટોયલેટમાં રિપેરિંગ અને વોટરપ્રૂફિંગ માટે 16.35 લાખની રકમ વપરાઈ, પરંતુ ત્યાં કોઈ રિપેરિંગના નિશાન જોવા નથી મળ્યા। આ ઉપરાંત એલ્યુમિનિયમ સેક્શનના પડદા, ફર્નિચર રિપેરિંગ અને કલરકામ માટે 12 લાખનો ખર્ચ કરાયો છે, જે 2 ઓફિસ સિવાય ક્યાંય થયો જ નથી। जिला पंचायत कचेरी में कौभांड थयुं होवानी क्यांक ने क्यांक चर्चाए जोर पकड़्युं छे। जोर शा माटे पकड़्युं छे तेनुं पण एक कारण छे, कारण के जे जूनी बिल्डिंग हती तेने स्थळांतर करवा माटे जे 70 लाख रूपियानो खर्चो छे ते शासकोए कर्यो छे। जो वात करवामां आवे तो जिला पंचायतनी जूनी बिल्डिंग पाडीने त्यां नवुं बांधकाम थई रह्युं छे, त्यारे टेम्पररी माटे जे जूनी कोर्ट हती त्यां स्थळांतर छे ते करवामां आव्युं छे અને રૂપિયા 70 લાખ જેટલો ખર્ચો છે શાસકો દ્વારા દેખાડવામાં આવ્યો છે। ત્યારે હું આપને સીધા દ્રશ્યો જે નવી જે જિલ્લા પંચાયત કચેરી છે જે સ્થળાંતર કરેલી છે કોર્ટમાં તેના હું આપને દેખાડવા માંગીશ કે અહીં જે આખી જિલ્લા પંચાયત કચેરી છે તેનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું છે અને આ સ્થળાંતર માટે 70 લાખનો ખર્ચો છે તે જે શાસકોએ દેખાડ્યો છે। જો વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયત દ્વારા કચરો સાફ કરવા માટે 12 લાખ રૂપિયા, પ્રિન્ટર શાખા માટે જે 12.23 લાખ, કોમન ટોયલેટ તેમજ કલર કામ માટે જે 12 લાખ રૂપિયા છે તે ફાળવવામાં આવ્યા છે। ત્યારે હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે અહીં કોઈ પણ પ્રકારનો કલર છે તે થયો નથી, માત્ર કલર થયો છે તો અડધી જ જે કોર્ટની આ જે જિલ્લા પંચાયતની કચેરીમાં છે તે થયો છે। આ જે દ્રશ્યો છે અહીંયા क्या एंगलेથી आपने लागे છે કે અહીં કલર છે તે થયો હોય, પીઓપી છે તે થયું હોય, પરંતુ આ જે શાસકો છે તેમને 12 લાખનો ખર્ચો છે, જંગી ખર્ચો છે તે દેખાડ્યો છે। બીજી તરફ ટોયલેટ રિપેરિંગ માટે આ કોમન ટોયલેટ છે તે રિપેરિંગ માટે 12 લાખનો ખર્ચો છે તે શાસકોએ દેખાડ્યો છે। ત્યારે હું આપને અંદરના દ્રશ્યો દેખાડવા માંગીશ કે કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કામ નથી થયું, કોઈ પણ પ્રકારનું અહીં જે સુવિધાઓ છે તે આપેલી નથી। માત્ર આપ ઉપર પણ જોઈ શકો છો કે આખી જે બિલ્ડિંગમાં લૂણો લાગી ગયો છે, કોઈ પણ પ્રકારનો ખર્ચો છે તે થયો નથી, છતાં પણ 12 લાખ રૂપિયા જેટલા જે જંગી રકમ છે તે અહીં દેખાડવામાં આવી છે। ચોક્કસપણે આ જ કારણથી આજે 16 લાખ રૂપિયા આ ટોયલેટ રિપેરિંગ માટે જે વાપરવામાં આવ્યા છે, ક્યાં એંગલેથી વાપરવામાં આવ્યા છે તે પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। એટલે ચોક્કસપણે ભ્રષ્ટાચારની બૂ છે તે ક્યાંક ને ક્યાંક અહીં આવી રહી હોય તેવું સ્પષ્ટપણે દર્શાઈ રહ્યું છે। હાલ જે જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે તેઓ હાજર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક મીડિયા પહોંચ્યું હોય એટલે હાજર ન હોય તેવું લાગી રહ્યું છે। આ 12 લાખનો ખર્ચો વાર્ષિક છે તે દેખાડવામાં આવે છે આ સાફ સફાઈ માટે, પરંતુ આ કેવી સાફ સફાઈ છે તે પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। ચોક્કસપણે 70 લાખ રૂપિયાનો ખર્ચો, પબ્લિકનો ખર્ચો, પબ્લિકના પૈસા અને જિલ્લા પંચાયત કચેરીના શાસકો ક્યાંક ને ક્યાંક આ પૈસા ઉપર મોજ કરતા હોય તેવું સ્પષ્ટપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે। લકીરા સિજાલા, જીએસટીવી, રાજકોટ।